હેલો ફ્રેન્ડ્સ, ડુંગળીના લચ્છાની અંદર ફક્ત એક વાટકી સૂજી નાખી અને બનાવો એક મજેદાર અને શાનદાર નાસ્તો. તો તહેવારોમાં તમે ખૂબ જ ગળું ખાઈને કંટાળ્યા હોય ને તો એક વખત આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી જોજો મિત્રો. બધાને ખૂબ જ ભાવશે અને આ નાસ્તો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો ઘરમાં બધા વખાણ કરતા નહીં થાય કે તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ડુંગળીનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 8 ડુંગળીને આ રીતે ફોતરા ઉખાડી અને એકદમ સરસ રીતે ધોઈ લીધેલી છે. તમે જોઈ શકો છો. હવે એમાંથી આપણે એક ડુંગળી લેવાની છે અને એના આપણે લચ્છા કરી લેવાના છે. તો આ રીતે આપણે સૌથી પહેલા વચ્ચેથી કટ લગાવીશું અને ત્યાર પછી આપણે એકદમ સરસ એવા નાના નાના લચ્છા કરી લેવાના છે. તો આ રીતે આપણે બધી ડુંગળીને કટ કરી લઈશું. તો અહીંયા ડુંગળીના આ રીતે લચ્છા તૈયાર થઈ જાય પછી આપણે એને ડાયરેક્ટ પાણીની અંદર એડ કરી દેવાના છે જેથી કરીને ડુંગળી છે એ કાળી ન પડી જાય. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ડુંગળીને કટ કરશું અને હાથેથી મસળીએ તો લચ્છા એકદમ અલગ અલગ પડી જાય છે. તમે જોઈ શકો છો. અને હા, જો તમે ડુંગળીને પાણીની અંદર એડ નહીં કરો ને તો ડુંગળી કાળી પડી જશે અને કડવી થઈ જશે અને સુધારતી વખતે ખૂબ જ આખું પણ પડશે. તો આ રીતે આપણે ડુંગળીને સુધારતા જઈશું અને ડાયરેક્ટ આપણે પાણીની અંદર ઉમેરતા જઈશું. તો અહીંયા જો મેં ડુંગળીના બધા લચ્છા આ રીતે કરી લીધા છે અને પાણીમાં ડાયરેક્ટ મેં એડ કરેલા છે. તો હવે આપણે આ પાણીને હટાવી દઈશું અને એક બે પાણીથી આ ડુંગળીના લચ્છા છે એને આપણે ધોઈ લઈશું. તો અહીંયા મેં બધું પાણી હટાવી દીધું છે અને ડુંગળીને મેં ધોઈ અને એકદમ સરસ રીતે સાફ કરી લીધી છે. બસ હવે આપણે આની અંદર રેગ્યુલર મસાલા કરી લઈશું. તો સૌથી પહેલા જોઈએ તો 1 કપ અત્યારે મેં સૂજી લીધેલો છે. તો આ ડુંગળીના લચ્છાની અંદર આપણે સૂજીને એડ કરી દઈશું. તો બસ આ રીતે આપણે સૂજી એડ કર્યા પછી ડુંગળી સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. એટલે સૂજી છે એ પલળવાના લીધે એકદમ સરસ એવો ફૂલી જશે. જો આ રીતે ડુંગળીની અંદર ઓલરેડી મોશનનું પ્રમાણ હોય છે એટલે સૂજી એકદમ સરસ એવી ભીની ભીની થઈ ગઈ છે અને ફૂલી જશે. અને ત્યાર પછી અહીંયા આપણે થોડું બાઇન્ડિંગ માટે બેસન એડ કરવાનું છે. તો હવે જુઓ મિત્રો, આ એક જ વસ્તુમાંથી હું તમને 2 એકદમ નવા નાસ્તા બનાવીને બતાવવાની છું. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જરા પણ સ્કીપ નહીં કરતા મિત્રો. અને વિડીયો જો તમને થોડો પણ સારો લાગે ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો હવે જુઓ, આની અંદર આપણે સૌથી પહેલા મીઠું ઉમેરી દઈશું જેથી કરીને ડુંગળી છે એ એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય. અને 1 ચપટી હિંગ ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલા આપણે અજમા ઉમેરી દઈશું. અને આ નાસ્તાને આપણે એકદમ ચટપટો અને ખાટો મીઠો બનાવવાનો છે. તો એના માટે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. અને જો મેં લીંબુની જગ્યાએ છાશ લીધેલી છે તો આપણે થોડી થોડી ઉમેરતા જઈશું અને એક મસ્ત મજાનું આપણે મિશ્રણ બનાવી અને રેડી કરવાનું છે. તો સૌથી પહેલા બધી વસ્તુને આપણે એક વખત મિક્સ કરી લઈશું. તો અત્યારે આપણે થોડો લોટ એડ કરી આ રીતે આપણે મીઠું અને મસાલા ઉમેરી થોડી વાર રહેવા દઈશું જેથી કરીને ડુંગળીના લચ્છા છે ને એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય. અને જો પછી આપણને એવું લાગે કે હજી પણ આની અંદર લોટ એડ કરવા જેવો છે તો તમારે એડ કરવો હોય તો કરી દેવાનો, નહીંતર આટલો પણ ચાલશે. થોડી વાર આને આપણે ફરી વખત રહેવા દઈશું. તો અહીંયા જો આ રીતનું મિશ્રણ જ્યારે પલળી જાય ત્યાર પછી અહીંયા આપણે એક બીજો બાઉલ લઈશું અને અડધું મિશ્રણ આપણે કરી લેવાનું છે કારણ કે આપણે આની અંદરથી 2 નાસ્તા બનાવી અને તૈયાર કરવાના છે એટલા માટે. તો તમને જે નાસ્તો વધારે ભાવતો હોય તો તમે એ બનાવી શકો છો. તો આ મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને સૌથી પહેલા આમાંથી આપણે પહેલો નાસ્તો બનાવી અને તૈયાર કરીશું. અને હવે આની અંદર આપણે હળદર એડ કરી દેવાની છે. તો હવે અહીંયા જુઓ, આપણું થોડું મિશ્રણ હતું તો એની અંદર મેં થોડો લોટ એડ કરેલો છે અને મેં મરચાં લીધેલા છે કટ કરેલા. તો આમાંથી અડધા મરચાં આપણે આની અંદર એડ કરવાના છે અને બાકીના રહેલા મરચાં આપણે આની અંદર ઉમેરી દઈશું. તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો. અને ફરી વખત આપણે લોટ ઉપર છાશ નાખી દઈશું. એકદમ સારું આપણે મિક્સ કરી લેવાનું છે. જો હવે આપણું પરફેક્ટ મિશ્રણ બની અને રેડી થયું છે મિત્રો. પછી પણ આપણે એને થોડું નોર્મલ એવું બધું કરી લેવાનું છે. તો અહીંયા આપણું પરફેક્ટ મિશ્રણ તૈયાર છે અને બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો પહેલો નાસ્તો આપણે બનાવી અને તૈયાર કરી લઈશું અને આ બનીને રેડી થઈ જાય પછી આપણે બીજો નાસ્તો બનાવીશું. તો અહીંયા પહેલો નાસ્તો બનાવવા માટે ગેસ ઉપર આ રીતે મેં એક નોનસ્ટિક પેન રાખી દીધું છે અને એની અંદર મેં થોડું તેલ નાખી આ રીતે આપણે ફેલાવી દઈશું. તો અહીંયા એકદમ સરસ એવી આપણી પેન ગરમ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે મિશ્રણ લેવાનું છે અને આની અંદર આપણે ફેલાવી દઈશું. તો તમારે જેટલું જાડું લેયર કરવું હોય એ રીતે તમે કરી શકો છો. જો તમારે પતલું લેયર કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. પણ તમે જેટલું પતલું કરશો એટલો જ આપણો નાસ્તો છે એ ફટાફટ કૂક થશે મિત્રો. તો બને ત્યાં સુધી આપણે પતલું લેયર કરવાનું છે. તો બીજો જે નાસ્તો છે ને એ પણ એકદમ મજેદાર અને એકદમ યુનિક છે મિત્રો. વિડીયોને તમે સ્કીપ કર્યા વગર જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો. તો હવે જો કેવું થાય છે કે આમ નામ
ઘરમાં ડુંગળી ખાવાનું કોઈ જ પસંદ નથી કરતું, બધાને ડુંગળી બટેટાનું શાક પણ નથી ભાવતું, પણ તમે આ રીતે અલગ અલગ વેરાયટી બનાવીને આપશો ને તો બધા ડુંગળી ખાઈ લેશે. તો અહીંયા આ રીતે ફ્રાય પેનની અંદર આ મિશ્રણ એડ કરી દીધા પછી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે. સ્લો ફ્લેમ પર આ નાસ્તાને આપણે એકદમ ધીરે ધીરે કૂક કરી લઈશું અને જ્યાં સુધી આ ઉપરનો લેયર છે એ ડ્રાય ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. તો અહીંયા જો લગભગ 1 થી 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને આ રીતે હું સહેજ અમથું સ્પેચ્યુલા ટચ કરું છું એટલે નાસ્તો આપણો આસાનીથી નીચેથી રિમૂવ થઈ ગયો છે અને એની જે ઉપરની સાઈડ છે એ પણ એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે અને ત્યાર પછી આ રીતે આપણે ઉઠલાવવાનો છે અને આપણે પલટાવી લઈશું. જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ડુંગળી અને સૂજીનો આપણો નાસ્તો બની અને તૈયાર થયો છે મિત્રો. તો હવે આપણે આની અંદર તેલ નાખવાની જરૂર નથી કારણ કે આપણે પહેલાં તેલ નાખેલું હતું એમાંથી જ આપણો નાસ્તો છે એકદમ સરસ એવો ક્રિસ્પી અને સરસ એવો કૂક થઈ ગયો છે. તો અહીંયા જો બંને સાઈડ એકદમ પરફેક્ટ એવો નાસ્તો આપણે કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો કેટલી સરસ દાજ પડેલી છે. તો બસ આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને એકદમ મસ્ત મજાનો આને આપણે કૂક કરી લઈશું અને પછી આપણે બહાર કાઢી લઈશું. તો જુઓ મિત્રો, સવારમાં તમારે સ્કૂલે બાળકોને લંચમાં આપવા માટે કંઈ જ નથી ને તો તમે આ નાસ્તો ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો છો અને સાંજે તમે ઇવનિંગ ટાઈમમાં ચા સાથે પણ ખાઈ શકો છો. અને આપણે સવારમાં કેટલી બધી ભાગદોડ હોય છે તો આ નાસ્તો છે ને ફટાફટ બની જાય છે, જરા પણ વાર નથી લાગતી મિત્રો. તો બસ તમે જોઈ શકો છો કે પરફેક્ટ નાસ્તો આપણો બની ગયો છે અને ત્યાર પછી આપણે પ્લેટ લઈશું અને એની અંદર આપણે નાસ્તાને કાઢી લેવાનો છે. જોઈ શકો છો તમે કેટલો સરસ એવો કૂક થઈ ગયો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો બધો ટેસ્ટ એવો બન્યો છે. તો બસ તો હવે અહીંયા જો આપણો બીજો નાસ્તો બનાવવા માટેનું પરફેક્ટ મિશ્રણ રેડી થઈ ગયું છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા આપણો બીજો નાસ્તો બનાવવા માટે મેં ગેસ ઉપર તેલ છે એ પહેલેથી ગરમ કરી લીધેલું છે. તેલ આપણું વધારે ગરમ થઈ ગયું છે તો આપણે તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે થોડી વાર માટે બંધ કરી દઈશું અને પછી આપણે ચાલુ કરી દઈશું. તો સૌથી પહેલાં આ રીતે આપણે મિશ્રણ લેવાનું છે અને તેલની અંદર આપણે ઉમેરી દઈશું. તો મિત્રો, આવી રીતે તમે ડુંગળી અને સૂજીના ગોટા ક્યારેય પણ નહીં બનાવ્યા હોય, એક વખત તમે આવી રીતે બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન કરશે. અને તમને બધાને ખબર છે કે અત્યારે વરસાદ ભરપૂર પ્રમાણમાં પડી રહ્યો છે તો આવું ગરમા ગરમ ખાવાનું મળી જાય ને તો મિત્રો મજા પડી જાય. અને આની અંદર જો આપણે છાશ એડ કરેલી છે ને એના લીધે આનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે છે મિત્રો. એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો આ નાસ્તો. તો હવે જો અહીંયા આપણે સૂજી અને ડુંગળીના ગોટા આ રીતે તેલની અંદર પાડી દઈએ એટલે થોડી વાર આપણે એને સેટ થવા દઈશું. એકદમ સરસ રીતે સેટ થઈ જાય એટલે થોડી વાર પછી આપણે એને પલટાવવાના છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા બની અને રેડી થયા છે મિત્રો. તો આપણે આની અંદર સૂજી એડ કરેલી છે ને એના લીધે ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવા આપણા પકોડા કે પછી ગોટા બની અને રેડી થશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના ક્રિસ્પી પકોડા બની અને તૈયાર થઈ ગયા છે. જો હવે આપણે આને જારામાં લઈ લઈશું અને એક્સ્ટ્રા ઓઇલ આપણે બધું નિતારી લેવાનું છે અને પછી આપણે એને પ્લેટની અંદર કાઢી લઈશું. તો અહીંયા આપણા એક જ મિશ્રણમાંથી 2 ક્રિસ્પી કરારે ઇઝી એન્ડ ટેસ્ટી નાસ્તા બની અને તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે આ નાસ્તો જોઈ શકો છો, જો છે ને એકદમ મસ્ત મજાનું બાળકોને લંચમાં આપી શકાય એવું. અને એ જ મિશ્રણમાંથી અહીંયા આપણે એકદમ મસ્ત મજાના પકોડા બનાવીને તૈયાર કરેલા છે. તો તમે જોઈ શકો છો કે કેટલા બધા ક્રિસ્પી બનીને રેડી થયા છે. તો વરસાદની સિઝનમાં તમે જો આ નાસ્તો એક વખત ટ્રાય કરશો ને મિત્રો તો બધાને મજા પડી જવાની છે. એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થાય છે મિત્રો. તમને મારી આજની આ એકદમ નવી રીતે નાસ્તો